विद्यार्थी मित्रों, ओरिएंटल हाईस्कूल मिर्जापुर द्वारा आप सौનું ફરી એક વખત સ્વાગત છે। ધોરણ 9ની અંદર અત્યારે વિજ્ઞાન વિષયની અંદર બળ તથા ગતિના નિયમો આ ચેપ્ટર ચાલી રહ્યું છે। એની અંદર આપણે આ પહેલાંના વિડીયોની અંદર સંતુલિત બળો, અસંતુલિત બળો અને બંને વચ્ચેનો તફાવત અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને તેના ઉપરથી બળની વ્યાખ્યા અને તેના ઉદાહરણ અને ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને તેના ઉપરથી બળનું માપ એટલે કે 1 ન્યૂટન બળ એટલે કેટલું બળ, આટલું આપણે ભણ્યા હતા। હવે આ વિડીયોની અંદર આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ આ બે નિયમો અત્યારે આપણે ભણવાના છે। તો આપ સૌનું ફરી એક વખત હું સ્વાગત કરું છું અને અત્યારે આપણે આગળ વધીશું। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે ચાલુ કરીએ તે પહેલાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ। સમજો કે દિવાલ સાથે અથવા તો આપણી છત છે એ છતની સાથે આપણે એક સ્પ્રિંગ બેલેન્સ તો તમે જોઈ હશે। આવી એક સ્પ્રિંગ બેલેન્સ લટકાવેલી છે। સમજો કે એક સ્પ્રિંગ બેલેન્સ ઉપર ધાબા સાથે લટકાવેલી છે અને એક સ્પ્રિંગ બેલેન્સ આપણે આપણા હાથમાં છે। હવે અહીંથી આપણે બીજી એક સ્પ્રિંગ બેલેન્સ આપણે લગાવીશું, એ આ પ્રમાણે લગાવીએ આપણે અને આપણે આ રીતે સ્પ્રિંગ બેલેન્સ બીજી આપણે આપણા હાથમાં રાખીએ છીએ એટલે કે અહીંયા બે સ્પ્રિંગ બેલેન્સ છે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને આપણે ખેંચીએ છીએ અહીંયાથી। સમજો કે આ પ્રમાણે આપણે ખેંચીએ નીચેની તરફ, બરાબર સમજજો। એક સ્પ્રિંગ બેલેન્સ ઉપર ધાબા સાથે લટકાવેલી છે, એક સ્પ્રિંગ બેલેન્સ આપણા હાથમાં છે અને બંને સ્પ્રિંગ બેલેન્સ આ રીતે વિરુદ્ધ દિશામાં લગાવેલી છે એટલે બંનેના જે નીચેના આંકડાઓ છે એ બંને એકસાથે લગાવેલા છે અને બંને સ્પ્રિંગ બેલેન્સ આપણે ખેંચીએ છીએ અને બે હાથમાં બે લઈને ખેંચીએ તો પણ ચાલે। તો આ રીતે આપણે ખેંચીએ તો અહીંયા જે માપ દર્શાવે એક સ્પ્રિંગ બેલેન્સ અને બીજી સ્પ્રિંગ બેલેન્સ જે માપ દર્શાવે એ બંને તમારે જોવા જેવા છે। બંને સ્પ્રિંગ બેલેન્સના માપ એક સરખા આવે છે। તો આવું કેમ થાય છે? તો ખરેખર તો આપણે આ સ્પ્રિંગ બેલેન્સને જ આપણે તો ફક્ત બળ લગાડીએ છીએ પણ અને આ સ્પ્રિંગ બેલેન્સ જ અત્યારે તો આપણને ખરેખર તો એનું રીડિંગ બતાવવું જોઈએ, એનું જે બળ છે એ બતાવવું જોઈએ, એનું જે વજન આપણે ખેંચીએ છીએ એ બતાવવું જોઈએ પણ એવું થતું નથી। બંને બાજુ બતાવે છે, અહીંયા પણ બતાવે છે અને અહીંયા પણ બતાવે છે અને પાછું બંને એક સરખું બતાવે છે અને પાછું બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે। સમજો ને કે અહીંયા આ સ્પ્રિંગ બેલેન્સ છે ને એ ઉપરની તરફ બળ લગાડે છે અને આ સ્પ્રિંગ બેલેન્સ છે એ આપણે નીચેની તરફ બળ લગાડીએ છીએ। તો બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક સરખા મૂલ્યના છે। તો એક થોડોક સાદો પ્રયોગ આ હતો। બીજો એક પ્રયોગ બતાવું કે પેલો બંદૂક મારનાર વ્યક્તિ જ્યારે બંદૂક લગાડે છે ત્યારે શું કરે છે, એ જે બંદૂક છે એ પોતાના ખભા સાથે લટકાવેલી રાખે છે અને તમે જોજો ખાસ કરીને કે આ બંદૂક છે તો આ બંદૂકનો જે છેવટનો ભાગ છે ને એ આ ટાઈપનો કંઈક હોય છે એટલે કે અહીંયા પહોળો ભાગ હોય છે, આ જે ભાગ હોય છે તે। તો આપણે આ જે ભાગ છે તે સાંકડો કેમ નથી અને એ પાછો ખભાની સાથે ટેકવીને રાખે છે? તો આવું શા માટે કરે છે? તો એનું કારણ છે કે જ્યારે બંદૂક એ ફોડે છે ત્યારે બંદૂકની ગોળી આ પ્રમાણે બહારની તરફ જાય છે। તો બંદૂકની ગોળી બહારની તરફ જાય છે તો સામે વિરુદ્ધ દિશામાં એ બળ લગાડીને જાય છે એટલે કે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે। એટલે કે જે બંદૂક જે લગાડતો હોય છે, જે બંદૂક ફોડતો હોય છે એ બંદૂકની વ્યક્તિની સાથે એને એક ઝટકો આવે છે અથવા તો એક બળ લાગે છે અને એના કારણે એને કંઈક વાગે નહીં એટલા માટે એ ખભા સાથે ટેકવીને રાખે છે। તો આ રીતે બંદૂક ફોડનાર વ્યક્તિ હંમેશા જે બંદૂકનો છેવટનો જે ભાગ છે તે પોતાના ખભાની સાથે ટેકવીને હંમેશા રાખતો હોય છે। ત્રીજું, તમે કદાચ હોડીમાં બેઠા હશો અને હોડીમાંથી બેસીને પછી આપણે આપણી સફર પૂરી કરીને પછી જ્યારે આપણે એન્જોયિંગ પૂરું કરીને જ્યારે આપણે કિનારા ઉપર ઉતરીએ છીએ ત્યારે તમે જોયું હશે કે થોડુંક બેલેન્સમાં તકલીફ પડે છે।
આપણે આપણા શરીરના બેલેન્સ રાખવામાં તકલીફ પડે છે. એ બેલેન્સ તો એકચ્યુઅલી ખરેખર તો પેલી હોડી છે ને પાણી ઉપર તરતી હોય છે. જમીન જેટલું મજબૂત નથી પાણી પ્રવાહી છે અને જમીન મજબૂત છે, એટલા માટે આપણે જમીન ઘન પદાર્થ છે, તો આપણે જમીન ઉપર જે બેલેન્સ રાખી શકીએ છીએ તે પાણીમાં ના રાખી શકીએ, સીધી વાત છે. પણ બીજી એક વસ્તુ જોવા જેવી છે કે આપણે જ્યારે હોડીથી કૂદીને આપણે કિનારા તરફ કૂદકો લગાડીએ છીએ ત્યારે આપણે ખરેખર તો પાણી નીચેની તરફ છે અને આપણે કૂદકો ઉપરની તરફ લગાડવો છે. ઉપરની તરફ લગાડીને આપણે આમ બીજી તરફ જઈએ છીએ, તો આપણે તો ઉપરની તરફ જવું છે, તો આપણું બળ ઉપરની તરફ હોવું જોઈએ. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, નીચેની તરફ બળ લગાડીએ છીએ. સમજવા જેવો પ્રશ્ન છે. શું કરીએ છીએ, આપણે હોડીમાંથી જ્યારે કૂદકો લગાડીને આપણે જ્યારે જઈએ છીએ કિનારા તરફ, ત્યારે ઉપરની તરફ બળ લગાડવાની જગ્યાએ આપણે નીચેની તરફ બળ લગાડીએ છીએ. જાણે અજાણે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરીએ છીએ. કારણ કે ત્રીજો નિયમ શું કહે છે કે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ, એ તો જો કે આપણે પછી જોઈએ છીએ, બરાબર. તો આ વસ્તુ છે કે આપણે નીચેની તરફ બળ લગાડીએ છીએ, આપણે હોડીને બળ લગાડીએ છીએ, નીચેની તરફ લગાડીએ છીએ, ત્યારે જ હોડી આપણા ઉપર બળ લગાડે છે. આપણને ખબર નથી કે એ હોડી આપણા ઉપર બળ લગાડે છે, પણ લગાડે છે. અને આપણે શું કરીએ છીએ, હોડીથી આપણે શું કરીએ છીએ, કિનારા તરફ કૂદી જઈએ છીએ. હોડીના બળ દ્વારા હોડી આપણા ઉપર જે બળ લગાડે છે એ બળની મદદથી આપણે કિનારા ઉપર કૂદી જઈએ છીએ. બીજો એક પ્રયોગ કરવા જેવો છે. સમજો કે બે પાટિયા છે ને પાટિયાની નીચે બે પેલા શું કહેવાય બેરિંગ લગાડેલી છે, પેલા પંખાની અંદર કે મોટરની અંદર કે કોઈ પણ ઇલેક્ટ્રિકના પેલા મશીનની અંદર કે કોઈ પણ બીજા મશીનમાં ઘણી બધી જગ્યાએ બેરિંગ વપરાયેલી હોય છે. તો આવી બે બેરિંગ અહીંયા લગાડેલી છે અને બે બેરિંગ અહીંયા લગાડેલી છે, એટલે કે આ બંને એકબીજાને ચાલી શકે એ ટાઈપની કન્ડિશન છે. સમજો કે એક ભાઈ અહીંયા ઊભો છે અને બીજો ભાઈ અહીંયા ઊભો છે. બે છોકરાઓ ઊભા છે, બંને છોકરાઓનું વજન એક સરખું છે એવું આપણે માની લઈએ. બે એક સરખા છોકરાઓને આપણે આ રીતે ઊભા રાખીએ. અચ્છા, આ છોકરો પોતાના હાથમાં રહેલો રેતીનો થેલો આને આપશે, આની પાસે આવશે, ત્યારે શું થશે? સમજવા જેવો પ્રશ્ન છે. બંને કેવા છે, પાટિયા છે, પાટિયાની નીચે બેરિંગ લગાડેલી છે, એટલે પાટિયા હલી ચલી શકે એ ટાઈપના છે, સ્થિર નથી. આ પાટિયું આગળ પાછળ જઈ શકે એ ટાઈપનું છે, આ પાટિયું પણ આગળ પાછળ જઈ શકે એવું છે. બે છોકરાઓ છે, બે બાજુ બે છોકરાઓ છે અને એક બાજુથી એક છોકરો પોતાના હાથમાં રહેલું બેગ, ચલો આપણે બેગ સમજીએ કે તમારી જે બેગ આવે છે, પેલી દફતર જેને કહીએ છીએ, ઘણા બધા ચોપડીઓ નોટો ભરેલું છે, લગભગ 5-7 કિલો વજન તો હોય છે જ એનું. એ 5-7 કિલો વજનની બેગ પેલા છોકરાને આપી દે છે, એકદમ આમ છૂટી આપી દે છે અને પેલો છોકરો પોતાના હાથમાં લઈ લે છે, બરાબર. તો એ વખતે શું થશે, મને કોઈ કહેશે? એ વખતે આ છે એ પાછળની તરફ ધકેલાશે અને એ જ વખતે આ જો લઈ લેશે તો એ વખતે આ પણ પાછળની તરફ ધકેલાશે. અચ્છા, હવે અહીંયાથી આ જેટલું પાછળ ધકેલાય છે તો અહીંયાથી આપણે આ પણ વિચારી શકીએ કે કેટલું પાછળ ધકેલાય છે. એટલે બંનેનું અંતર આ પાછળ જેટલું ધકેલાય છે એટલું આનું અંતર આપણે માપી શકીએ અને એના ઉપરથી ખબર પડે આપણને કે બંને એક સરખા મૂલ્યના હોય છે. અચ્છા, હવે બીજી એક પ્રયોગ કરી શકીએ કે અહીંયા સમજો કે 20 કિલો વજનનો છોકરો છે અને અહીંયા 30 કિલો વજનનો છોકરો રાખીએ તો શું થશે? હવે જોવા જેવું છે. પાટિયું છે, અહીંયા નાનું પાટિયું છે, અહીંયા થોડુંક મોટું પાટિયું રાખીએ, શું થશે? જોવા જેવું છે, બરાબર. આ બધી ગણતરીઓ કરવા જેવી છે. તો આ બધી ગણતરીઓના અંતે આપણને એવું લાગે છે કે આણે જેટલું બળ આને આપ્યું છે એટલું જ બળ આને લાગે છે. આનું બળ છે આ પ્રમાણે જે દિશામાં જાય છે એનાથી વિરુદ્ધ દિશામાં આનું બળ જતું હોય છે. એટલે કે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને એક સરખા મૂલ્યના હોય છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણને એવું જ કહે છે કે જે બળો હોય છે એ હંમેશા જોડીમાં હોય છે. એકલા અટુલા બળનું કોઈ જગ્યાએ અસ્તિત્વ નથી. હંમેશા બળો છે એ જોડીમાં જ હોય છે
અને એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. અને બીજી વાત એ છે કે બંને બળો પરસ્પર સરખા મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આપણે પહેલો પ્રયોગ હતો આ સ્પ્રિંગ બેલેન્સવાળો, બંને બળો સરખા મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એક ઉપરની તરફ લાગે છે, એક નીચેની તરફ લાગે છે. અહીંયા આપણે જોઈએ તો બંદૂક એ ગોળી ઉપર લગાડેલું બળ જેટલું છે એટલું જ ગોળી બંદૂક ઉપર બળ લગાડે છે. ગોળી આ દિશામાં જાય છે, બંદૂક પાછળની દિશામાં ધકેલાય છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને સરખા મૂલ્યના છે. અહીંયા આપણે જોઈએ તો બંને સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હોડીમાંથી જ્યારે આપણે કૂદકો લગાડીએ છીએ ત્યારે આપણે જેટલો વધારે કૂદકો લગાડવો હોય છે એટલું આપણે વધારે બળ લગાડવું પડે છે. એટલે એટલું જ બળ હોડી આપણા ઉપર વધારે બળ લગાડે છે. આમ એક બીજું થોડોક સીધો સાદો પ્રશ્ન સમજો કે આપણે સ્થિર ઊભા છીએ અને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજો કે સ્થિર ઊભા છીએ અને ચાલવા માટે આપણે શરૂઆત કરીએ છીએ. તો ચાલવાની શરૂઆત કરવી હોય ત્યારે આપણે આગળની તરફ બળ લગાડવું જોઈએ. તો એવું નથી, આપણે આગળની તરફ બળ નથી લગાડતા, આપણે જમીનને પાછળની તરફ બળ લગાડીને આગળ વધીએ છીએ. તો આપણે જમીનને પાછળની તરફ બળ લગાડીએ છીએ. પેલો કૂદકો મારનાર વ્યક્તિ પણ જુઓ તમે, ઘણા બધા ઉદાહરણ મળે એવા છે. પેલો કૂદકો મારનાર વ્યક્તિ છે ને એ કૂદકો લગાડે છે ત્યારે છેલ્લું સ્ટેપ જ્યારે હોય છે ત્યારે પૂરેપૂરો બળ ત્યાં લગાડે છે જમીન ઉપર અને પછી કૂદકો લગાડે છે. તો જ્યારે છેલ્લું સ્ટેપ એ લગાડે છે ત્યારે શું કરે છે તો વધુમાં વધુ બળ જમીન ઉપર લગાડે છે. તો એટલું જ બળ જમીન છે એના ઉપર લગાડે છે. એ નીચેની તરફ બળ લગાડે છે, જમીન એને ઉપરની તરફ બળ લગાડે છે અને પછી વધુમાં વધુ એ કૂદકો લગાડી શકે છે. તો આ રીતે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. દરેક જગ્યાએ બળ છે જોડીમાં છે અને બંને બળો પરસ્પર સરખા મૂલ્યના છે અને બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ક્રિયાબળ આપણા દ્વારા જે બળ લાગે છે એ ક્રિયાબળ છે. સામેના પદાર્થ દ્વારા જે બળ લાગે છે એ પ્રતિક્રિયાબળ છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને પરસ્પર સરખા મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ રીતે આપણે ઘણા બધા પ્રયોગો દ્વારા આપણે આ વસ્તુનું કરી શકીએ. હવે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો ક્રિયાબળ કરે છે ત્યારે એ બે પદાર્થોનું પહેલાંનું વેગમાન બંને પદાર્થોનું અંતિમ વેગમાન સરખા મૂલ્યનું હોય છે. આવું આપણને સમજાવે છે. સમજો કે બે પદાર્થો છે, આ પદાર્થ એમ એ છે, આ પદાર્થ એમ બી છે. આનું દળ એમ એ છે, આનું દળ એમ બી છે. આનું વેગ યુ એ છે, આનો વેગ છે એ યુ બી છે. બે પદાર્થો છે, બે લખોટીઓ છે. સમજો કે તમે લખોટી રમો છો એટલે તમને વધારે સારી રીતે સમજમાં આવશે કે બે લખોટીઓ જતી હોય, એક લખોટી જતી હોય અને સાથે સાથે આપણે બીજી લખોટી એને મારીએ. એક લખોટી સમજો કે ધીમે ધીમે જઈ રહી છે અને એ જ સમયે આપણે પાછળથી બીજી લખોટીથી જોરથી એને ફટકારીએ છીએ. સમજો કે આ જઈ રહી છે અને આ પાછળથી આપણે લગાડીએ છીએ. એટલે કે અહીંયા શું છે કે આ યુ એ છે ને, યુ એ મોટો છે યુ બી કરતાં. તો જ આ પ્રશ્ન ઊભો થશે, નહીં તો પ્રશ્ન ઊભો નહીં થાય. કારણ કે એક લખોટી જઈ રહી છે એનો વેગમાન વધારે હોય, એનો વેગ વધારે હોય અને આપણે પાછળથી ધીમે ધીમે એને મારીએ તો બીજી છે એ પહેલાંને પહોંચી નહીં શકે. બીજી લખોટી પહેલાંને ત્યારે જ પહોંચી શકશે જ્યારે પહેલી લખોટીનો વેગ ઓછો હશે અને બીજી લખોટીનો વેગ વધારે હશે. એટલે આ પહેલી લખોટી છે, સમજો કે એ ધીમે ધીમે જઈ રહી છે અને તમે બીજી લખોટી વડે એને મારો છો. ચલો, આ બંને લખોટીઓ એકબીજા સાથે અથડાય છે. સમજો કે આ બંને લખોટીઓ એકબીજાને અથડાઈ. એ વખતે આ એમ એ છે અને આ એમ બી છે. આ લખોટીએ આ લખોટી ઉપર અને આ લખોટીએ આ લખોટી ઉપર, બંને લખોટીઓએ એકબીજા ઉપર બળ લગાડ્યું. એ લખોટી દ્વારા બી ઉપર લાગેલું બળ એટલે એફ એ બી અને બી લખોટી દ્વારા એ ઉપર લાગેલું બળ એફ બી એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ.
પાછો અહીંયા પણ લાગુ પડે છે ન્યૂટનનો ત્રીજો નિયમ. એટલે એ લખોટી દ્વારા બંને લખોટી અથડાય ત્યારે શું થાય છે, તો પહેલી લખોટી દ્વારા બીજી લખોટી ઉપર બળ લાગે છે. એ જ વખતે બીજી લખોટી પહેલી લખોટીને શું કરે છે, બળ લગાડે છે. મેં વાત કરી હમણાં કે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. એટલે આ લખોટીએ આ લખોટી ઉપર અને આ લખોટીએ આ લખોટી ઉપર બળ લગાડ્યું, પણ બંનેની દિશા વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે બીજી લખોટી દ્વારા પહેલી લખોટી ઉપર જે બળ લાગ્યું છે એ આપણે માઇનસ લઈએ. એટલે એફ એ બી બરાબર એફ બી એ પણ માઇનસ. એટલે એફ એ બી બરાબર એફ બી એ માઇનસ થાય. બરાબર, આ માઇનસ આવશે એટલે બરાબર આ માઇનસ આવશે. અહીંયા બરાબરનું નિશાન છે. બરાબર માઇનસ એફ બી એ. હવે એફ એટલે એમ એ. હવે શું થાય છે, તો આ બંને પરસ્પર આપણે પછી લઈએ. હવે શું થશે, તો આ બંને લખોટીઓ ફરીથી આપણે અહીંયા દોરીએ. એમ એ અને આ બીજી લખોટી છે એ એમ બી, અને આનો વેગ હવે વી એ, અને અથડાયા પછી અથડામણ પછી આનો વેગ છે વી બી. એટલે વેગમાનમાં કેટલો ફરક પડ્યો. બરાબર છે. તો એમ એ વી એ માઇનસ વી બી છેદ વી એ માઇનસ યુ એ છેદમાં ટી, આટલું વેગમાન આનું આવે અથડામણ પછી. બરાબર, એટલે કે પછીના વેગમાંથી પહેલાંનો વેગ બાદ કરીએ તો એટલો વેગમાં ફેરફાર થયો. બરાબર, અને સાથે સાથે એનું દળની સાથે ગુણાકાર, એટલે એટલો વેગમાનમાં ફેરફાર થયો. અને જેટલા સમય સુધી આ બંને અથડામણ અનુભવી એ સમયને આપણે ટી કહીએ, તો સમય દર કહેવાય આને. તો વેગમાનમાં થયેલો ફેરફારનો સમય દર. ફરીથી સમજજો, શું કરીએ છીએ આપણે, અંતિમ વેગ જે છે પાછળનો વેગ, એમાંથી પહેલાંનો વેગ એટલે યુ એ બાદ કરીએ, વી એમાંથી યુ એ બાદ કરીએ, અને એની સાથે દળનો ગુણાકાર કરીએ. બરાબર, અને જેટલા સમય સુધી આપણે અથડામણ અનુભવી એ સમયને આપણે ટી કહીએ. તો શું થયું, વેગમાં થયેલો ફેરફારનો સમય દર. બરાબર, અને સાથે આપણે દળનો ગુણાકાર કરીએ તો વેગમાનમાં થયેલો ફેરફારનો સમય દર એ થયું. બરાબર, એટલું જ વેગમાન આનું મળે છે આપણને. બરાબર છે. તો એમ બી કૌંસમાં વી બી માઇનસ યુ બી છેદમાં ટી. બરાબર, અને બંને સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલા માટે માઇનસ. આ માઇનસ શા માટે લીધું, બંને વિરુદ્ધ દિશામાં છે, દિશા બંનેની વિરુદ્ધ છે, એટલે એક પ્લસ છે એક માઇનસ છે. સારું, તો ટી અને ટીનો બંનેનો શું કર્યું આપણે, ઉડાડી દીધા. કારણ કે આ ટી છે એ આ બાજુ આવે તો ઉપર આવે, તો ઉપર નીચે ઉડી જાય એટલે ઉડાડી દીધા. એમ એ વી એ માઇનસ એમ એ યુ એ બરાબર માઇનસ એમ બી વી બી માઇનસ માઇનસ પ્લસ એમ બી યુ બી. હવે આ માઇનસ છે પેલી બાજુ લઈ જઈએ અને આ માઇનસ છે આ બાજુ લાવીએ. તો એમ એ વી એ પ્લસ એમ બી વી બી બરાબર એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી. બરાબર, હવે જુઓ, એમ એ વી એ એટલે આ રહ્યું આ, અને એમ બી વી બી એટલે આ રહ્યું એમ બી વી બી, એટલે અંતિમ વેગમાન. આ શું છે, અંતિમ વેગમાન. બરાબર, એમ એ યુ એ એટલે આ રહ્યું, અને એમ બી વી બી યુ બી એટલે આ રહ્યું, એટલે શરૂઆતનું વેગમાન. એટલે અંતિમ વેગમાન અને શરૂઆતનું વેગમાન બંને સરખું છે. એટલે
એનો અર્થ એ થયો કે બે પદાર્થો જ્યારે અથડામણ અનુભવે ત્યારે અંતિમ વેગમાન જેટલું છે એટલું શરૂઆતનું વેગમાન હોય છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ આને કહેવાય કે વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાન ક્યાંય વધતું નથી, વેગમાન ક્યાંય ઘટતું નથી. એટલે જ્યારે બે પદાર્થો એકબીજા સાથે અથડામણ અનુભવે ત્યારે એ બંને પદાર્થોનું શરૂઆતનું જેટલું વેગમાન હોય છે એટલું એ બંને પદાર્થોનું અંતિમ વેગમાન પણ એટલું જ હોય છે. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર. વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવતું એક ઉદાહરણ આપું કે સમજો કે તમે એક દોરી છે અને એ દોરી ઉપર સ્ટ્રો આવે છે ને, પેલું ઠંડા પીણા પીવા માટેનો સ્ટ્રો આવે છે ને, સ્ટ્રો પાસ કરો ચલો, અને એની સાથે એક ફુગ્ગો તમે ફૂલાવીને ચોંટાડી દો. સમજો કે આ ટાઈપનો ફુગ્ગો છે. ફુગ્ગો ફૂલાવીને તમે ચોંટાડી દો. બરાબર છે. તમે ફેવિક્વિકથી આ ફુગ્ગો ચોંટાડી શકો અને ફૂલાવીને ચોંટાડી દીધો. પછી તમે અહીંયાથી છોડી દો, ઓચિંતો તમે છોડી દો. શું થશે? તો આ સ્ટ્રો છે ને એ આગળ જશે અને અહીંયાથી હવા બહાર નીકળશે. તો હવા જેટલી ઝડપથી બહાર નીકળશે એટલી ઝડપથી સ્ટ્રો આગળ જશે. બસ આ નિયમ રોકેટની અંદર અને મિસાઇલની અંદર આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે કે જેટલી ઝડપથી હવા બહાર નીકળે છે, નીચે વાયુ બહાર નીકળે છે, એટલી જ ઝડપથી રોકેટ ઉપર જતું હોય છે. આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એક વેગમાન સંરક્ષણનો નિયમનું આપણે સાદું ઉદાહરણ પણ સમજી શકીએ. તો આવી રીતે વેગમાનનું સંરક્ષણ થાય છે. તો મિત્રો, આ ચેપ્ટર બળ તથા ગતિના નિયમો એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અને હવે પછી આના તમે સવાલ જવાબ તૈયાર કરજો અને નેક્સ્ટ જ્યારે પણ પરીક્ષા લેવામાં આવશે ત્યારે આ ચેપ્ટર પૂછવામાં આવે છે તો તમે તૈયાર કરજો. આની અંદર ખાસ કરીને સંતુલિત બળો, અસંતુલિત બળો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એના ઉપરથી બળની વ્યાખ્યા, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એના ઉપરથી બળનું માપ, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, એના ઉપરથી બળની માહિતી અને વેગમાન સંરક્ષણનો નિયમ અને એના બધા ઉદાહરણ, આટલું તૈયાર કરવાનું છે. તો તમે બરાબર સારી રીતે તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ.